ઠીક છે મમ્મા, પ્રેમમાં રાહ તો જોવી જ પડે ને. હા સાચું કહ્યું. 2 દિવસને વેઇટ કરી લઈશ. બુદ્ધિનો બારદન. રાજુવાન વાત કરસ. અલા ગોડા, 2 દાડા પછી તું જોજે તારી ગીતાડી ઓલા મનમોહનના ઘરમાં વાસણ મોંતી હશે અને તારો પ્રેમ પછી ઠુસ. હેલો જમાઈરાજ, ઘરે પહોંચી ગયા ને? મંગળસૂત્ર મળી ગયું? તો લઈને આવો ને. 5 મિનિટમાં નીકળી રહ્યો છું પપ્પાજી. મંગળસૂત્ર રેડી જ છે. હું જલ્દી તમારા ઘરે પહોંચી જઈશ. તમે બીજી બધી તૈયારીઓ કરી રાખો પપ્પાજી. તમે આવી જાઓ જમાઈરાજ, બધું રેડી જ છે. અને જમાઈરાજ, તમે આજથી આ ઘરના સભ્ય છો. મારા દીકરા જેવા છો તમે. કેમ કે આજે તમારા અને ગીતાના લગ્ન થઈ જશે. ઠીક છે પપ્પાજી. અમે રાહ જોઈ રહ્યા છીએ. જલ્દી આવો. સુશીલા, ઉભી ઉભી શું કરે છે તું? જા, આજે તારી દીકરીના લગ્ન છે. દુલ્હનની જેમ ગીતાને સરસ રીતે તૈયાર કર. ગીતા, જા બેટા. બાઇક કેમ આટલું ફાસ્ટ ચલાવી રહ્યો છે? અરે, ઈ પેલો પણ ફાસ્ટ જઈ રહ્યો છે ને. હું ધીરે ચલાવીશ તો આપણે પાછળ રહી જશું. જો ગિરીશ, મારી વાત સાંભળ, આવું ન કર. એ ચૂપ બેસતે તું યાર. ઈ પેલો તો ભમભમાટ જઈ રહ્યો છે યાર. ક્યાં જતો રહ્યો? એ પીછો ન કરી શક્યા. એ આપણે કાંઈ ન કરી શક્યા યાર. અરે મારા બાપ, તું એનો પીછો કરી રહ્યો હતો, પણ એને પકડીને તું શું કરી લેવાનો હતો? એની સાથે ફાઇટ કરતો? એને તો એક્સિડન્ટ કરીને પાડ દેવાનો પ્લાન હતો. એ આપણે ગીતાના લગ્ન એની હારે તો નહીં થવા દો. તું જોઈ લેજે. હા, ડોન્ટ વરી યાર, એવું કરવાની જરૂર નથી. ગીતા સાથે પેલા મનમોહનના લગ્ન ન થાય એવો એક આઈડિયા છે. કેવો આઈડિયા હે? તું ચલ, પહેલા હું કહું છું. વિજય, તું ક્યાં જઈ રહ્યો છે? ફ્રેન્ડ્સને મળવા જઈ રહ્યો છું મમ્મા. ગીતાની સોસાયટીમાં રહેવા ગયો હતો ત્યારનો હું મારા ફ્રેન્ડ્સને સરખી રીતે મળ્યો નથી. એ લોકો આજે પણ મને કોલ કરતા હતા. હા મામા, મારો ફોન ક્યાં છે? ચાર્જિંગમાં ફોન નતો. ના, હું કહેવાય ઓલું ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે ચાર્જ કરવા મેલ્યો. સારું લાવી આપો ને, મારે જવું છે.
વિજય, આજે તું ક્યાંય બહાર ના જઈશ બેટા. કેમ મમ્મા? તને ખાલી તારા ફ્રેન્ડ્સ જ નહીં, અમે પણ બહુ મિસ કર્યો છે, એ તને ખબર છે ને? કેટલા દિવસ પછી તું મળ્યો છે, કેટલા દિવસ પછી ઘરે આવ્યો છે. તારી સાથે બેસીને આરામથી જમીશું એમ વિચારીને મેં કેટલી વાનગીઓ બનાવી છે, ખબર છે તને? હા વિજય, તારી મમ્મીએ તારા માટે ચેવા પ્લાન બનાવ્યા છે ખબર છે? તું ઘેર પાછો આવી જશે એની ખુશી અને સમાતી નહીં વિજય. અને તું સકા કોક ફાલતુ દોસ્તારનો ફોન આવ્યો છે એવું કહીને સીધો બહાર જઈ રહ્યો છે. એમને ફાલતુ ન કહેશો મામા, એ લોકો મારા જીવથી પણ વાલા છે. હા અરે એટલે તારે જવું જ છે ને, એમ જ છે ને? અમારા તો નહીં રહે ને, હારું કોઈ વાંધો નહીં, જા જોઈ લીધો તાર મોમા માટે તને કેટલો પ્રેમ છે, અને તાર મમ્મા માટે હારું હારું કોઈને માટે પ્રેમ નહીં. હારું જા જવું હોય ત્યો હેડ બેના આપણે એકલા જમી લઈએ. મામા હા? એવું તો શું કહી દીધું તમને? જસ્ટ ફ્રેન્ડ્સ માટે ખરાબ ના બોલશો એટલું જ તો કીધું તમને. સારું ઠીક છે મમ્મા, આજે હું ક્યાંય નથી જતો, તારી સાથે જ રહીશ. ખુશ ને હવે? મારો વાલો દીકરો. અરે શું કરી રહી છે? કોને ફોન કરી રહી છે તું હવે? જો વિજયના મામા આપણને વિજય સાથે વાત નહીં કરવા દે, સો જેને જાણ કરવી જોઈએ એને કરી રહી છું. ઓ, એ તો હમણાં કોઈક પ્લાન વિશે કહી રહી હતી ને, એને એપ્લાય કરી રહી છે કે શું? યસ, એ પણ કોને ફોન કરે છે તો કે? વેટ એન્ડ વોચ. એમ સમજ કે મનમોહન અને ગીતાના લગ્ન નહીં થાય, બસ. આ બધું જોઈને પણ ચૂપ બેસવું પડે છે. મને કોઈ ઝેર આપી દો, એ પીને હું મરી જાઉં શાંતિથી. કેમ બેટા, કેમ તું આ રીતે ચૂપચાપ બેઠી છે? કંઈક તો બોલ. ગીતા, જો તું વિજય સાથે જવા માંગે છે એવું કહીશ તો તારા પપ્પા માનવાના નથી, અને એટલે જ તું આવું કરી રહી છે હું જાણું છું. ગીતા સમજ, ખાલી એટલું બોલ કે આજે હું લગ્ન નહીં કરું. આપણને બીજો કોઈ રસ્તો મળી જશે ગીતા. એ ગીતા, તું કઈ બોલતી કેમ નથી? કંઈક તો બોલ, કંઈક તો બોલ. ભગવાન, અમારી આવી પરીક્ષા કેમ લો છો? અરે, તારા લગ્ન અટકાવવા કેવી રીતે? મને અહીં કેટલી ચિંતા થઈ રહી છે, અને તું છે કે પુતળાની જેમ બેસી રહી છે. વાત કરને ગીતા, વાત કરને. તારી આગળ હાથ જોડું છું, વાત કરને. જો બેટા, તને નથી લાગતું કે તું વિજય સાથે દગો કરી રહી છે? તું ખરેખર
પેલા મનમોહનના હાથે મંગળસૂત્ર પહેરીશ બોલ. બીજો કોઈ રસ્તો છે મારી પાસે મમ્મી?